શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન વિચારમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળીશું દાનનું મહત્વ. એક વખત દિવ્ય સાંજે માતા પાર્વતી ભગવાન શિવ પાસે બેઠા હતા. પવનની ઠંડી લહેરો કૈલાસની ગુફાઓમાં આવી રહી હતી અને ચંદ્રનો પ્રકાશ હિમાચલિત શિખરો પર ચમકી રહ્યો હતો. માતા પાર્વતીના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો. એમણે ભગવાન શિવને પૂછ્યું, હે સ્વામી, આ મનુષ્યના જગતમાં નાના મોટા દાન કરે છે. કોઈ અન્ન દાન કરે છે, કોઈ વસ્ત્ર દાન કરે છે, તો કોઈ ધનનું દાન કરે છે. હે મહાદેવ, એવું કયું દાન છે જે સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ છે, જેનું ફળ મનુષ્યને અવશ્ય પ્રાપ્ત થાય છે? શિવજીએ મન મુસ્કાન સાથે પાર્વતી તરફ જોયું અને કહ્યું, હે દેવી, તું જગતની માતા છે, ત્યારે તારો પ્રશ્ન અત્યંત ગહન છે. સાચે દાન એ નથી જે બતાવવા માટે કરવામાં આવે, પરંતુ એ છે જે નિસ્વાર્થ ભાવે દિલના ઊંડાણથી કરવામાં આવે. ભગવાન શિવે કહ્યું, આ વાત હું તને એક કથા દ્વારા સમજાવું છું. આ કથા માત્ર પૌરાણિક કથા જ નથી, પણ જે કોઈ તેને ધ્યાનથી સાંભળે તેને જીવનમાં સાચો માર્ગ પણ પ્રાપ્ત થાય છે. જેવી શિવજીએ આ વાત કહી, કૈલાસ પર્વત પર વાતાવરણ એક દિવ્ય શાંતિથી ભરાઈ ગયું. શિવજીએ પાર્વતીને કહ્યું, પ્રાચીન કાળની વાત છે. ગંગા નદીના કિનારે આવેલા એક નાનકડા ગામમાં વિષપુરમાં નંદન નામનો એક વ્યક્તિ રહેતો હતો. નંદન લાકડા કાપીને પોતાનું ગુજરાન ચલાવતો. તેની પત્ની સુવિધા સાથે તે એક સાદું અને સંઘર્ષ કરી જીવન જીવતો હતો. લાકડા વેચીને મળતી આવક ઓછી હતી, એટલે ઘરમાં અને વસ્ત્રોની સતત તંગી રહેતી. જ્યારે એક દિવસ સુનીતા ગુસ્સે ભરાઈ આનંદને કહે, સ્વામી, આ ગરીબી અને મુશ્કેલીઓનું જીવન ક્યાં સુધી ચાલશે? ના તો આપણે તહેવારો ઉજવી શકીએ છીએ, ન તો જીવનમાં કૃષ્ણનો અનુભવ કરી શકીએ છીએ. તમે આ લાકડા કાપવાનું કામ છોડીને શા માટે નગરમાં જઈને કોઈ બીજું કામ નથી કરતા? નંદનને શાંતિથી પ્રેમભરી નજરે સુવિધા તરફ જોયું અને કહ્યું, પ્રિય, હું તારી દરેક વાત માનું છું, પણ આ ગામની શાંતિ અને પવિત્રતા નગરમાં ક્યાંથી મળશે? હું આ ગામ છોડી શકું નહીં, અને હું નથી ઈચ્છતો કે આ વિશે ફરીથી આપણી વચ્ચે ચર્ચામાં આવે. ચાલ, ભોજન તૈયાર છે ને, ખાઈ લઈએ અને હું લાકડા કાપવા જાઉં. ભોજન સ્વરૂપ પૂરું થયું. નંદન લાકડા કાપવા જંગલ તરફ નીકળ્યો. ચાલતો ચાલતો ઘણે દૂર નીકળી ગયો. તેના મનમાં વિચાર આવ્યો, આજે હું ઘણું દૂર આવી ગયું છું. મને એક મોટું ઝાડ જોઈએ, જેથી આજે મારી આવક થાય. પણ આજુબાજુ કોઈ મોટું ઝાડ ન દેખાતું. આ એક નાનું ઝાડ છે, ચાલો આજે કામ ચલાવો. નંદને ઝાડ કાપ્યું અને તેને માથે ઉપાડી નગર તરફ ચાલી નીકળ્યો. પણ જ્યારે તે નગર પહોંચ્યો, ત્યારે તેને ખબર પડી કે આજે લાકડા ખરીદનાર કોઈ નથી. તે નિરાશ થઈને વિચારવા લાગ્યો, તો મારે આ બધા લાકડા ઘરે પાછા લઈ જવા પડશે. તે ઘર તરફ હાલતો થયો. તેને એક બ્રાહ્મણે હાંક મારી, અરે લાકડા વેચનાર, અહીં આવ. નંદન ઝડપથી તેની પાસે ગયો. તેણે પંડિતજીએ પૂછ્યું, આ લાકડાની કિંમત શું છે? નંદને કહ્યું, પંડિતજી, જો તમે આ બધા લાકડા લો તો ઓછા ભાવ આપી દઈશ. પણ પંડિતે કહ્યું, મને બધા લાકડા જોઈએ, પણ મારા ભાવે. નંદન થાકેલા અવાજે બોલ્યો, તો આ લાકડા ખૂબ સસ્તા થઈ જશે. બ્રાહ્મણે બધા લાકડા ખરીદી લીધા. તેણે નંદનને કહ્યું, લાકડા અહીં મૂકી દે. નંદન ત્યાં લાકડા મૂક્યા. પૈસા આપતા બ્રાહ્મણે કહ્યું, અરે તું ભૂખ્યો લાગે છે, ભોજન કરીશ? બધું તૈયાર છે, ખાઈને જજે. નંદને કહ્યું, મને ભૂખ તો લાગી છે, પણ જો હું ખાઈશ તો તમારા માટે વધશે નહીં, રહેવા દો. હું ઘરે જઈને ખાઈ લઈશ. પંડિતે હસીને કહ્યું, ચિંતા ના કર, અહીં એટલું અન્ન છે કે 20 લોકો ખાઈ શકે. જ્યારે ભૂખ લાગે અહીં આવતો રહેજે.
નંદનની આશ્ચર્યથી પૂછ્યું, શું તમે હંમેશા આમ ભોજન આપો છો? પંડિતે જવાબ આપ્યો, જ્યાં સુધી ભગવાનની કૃપા છે હું હા કરતો રહીશ. આ બધું તેમની ઈચ્છા છે. નંદને કહ્યું, ઠીક, તો આજે હું અહીં ભોજન કરું. અને ત્યારબાદ નંદને પંડિતના ઘરે પેટ ભરીને ભોજન કર્યું. ભોજન કરી તે ઊભો થયો અને ધન્યવાદ આપતા બોલ્યો, પંડિતજી, તમે અત્યંત દયાળુ અને નેકદિલ માણસ છો. તમારા સારા કામમાં હું સહભાગી થવા માંગુ છું. હવેથી હું જે લાકડા કાપીશ તે તમને મફતમાં આપીશ. પંડિત કહ્યું, બેટા, સુખેથી ઘરે જા, ભગવાન તારું ભલું કરે. નંદને બધા લાકડા બ્રાહ્મણને મફતમાં આપી દીધા અને ઘરે નીકળી ગયો. ઘર પહોંચતા સુધાએ પૂછ્યું, આજે આટલી વાર કેમ લાગી? શું લાકડાનો સારો સોદો થયો? રૂપિયા બતાવો. નંદને જવાબ આપ્યો, પ્રિયે, સોદો ખાસ સારો ન હતો. આજે માત્ર થોડા રૂપિયા મળ્યા છે. સુનીતાએ આશ્ચર્યથી કહ્યું, શું આટલી વાર બહાર રહી અને માત્ર આટલા જ લાવ્યા? હું તો વિચારતી હતી કે આજે વહેલું કમાયેલા આવશે, તો આટલી વાર ક્યાં હતા? શું કરતો હતો? નંદને શાંતિથી સમજાવ્યું, હું લાકડા વેચવા ગયો હતો, પણ ખરીદનાર કોઈ ન મળ્યું. પછી નગરમાં ગૌરીશંકર પંડિતના એક પિતાના ઘરે ગયો. તે જેને મળે તેને પ્રેમથી ભોજન કરાવે. આવા લોકો માટે આપણે કંઈ કરવું જોઈએ. સુવિતાએ પૂછ્યું, દરરોજ ભોજન કરાવે તો તે ધન્યવાન હશે. નહીં તો આટલા લોકોને કેવી રીતે ખવડાવે ને તેમને કેવી રીતે મદદ કરી? નંદને કહ્યું, તે એટલા ધનવાન નથી જેટલું તું વિચારે છે. તે નગરના પૂજારી છે. જે કમાણી મળે તેમાંથી લોકોને મદદ કરે છે. હવેથી હું લાકડા મફતમાં કાપીને તેમને આપીશ. સુમિતાએ ગુસ્સે થઈને કહ્યું, શું આટલું જ? ગાંઠિયા લાકડા નહીં કાપે તો ઘર કેવી રીતે ચાલશે? નંદને શાંતિથી જવાબ આપ્યો, હું મારાથી બનતા પ્રયત્ન કરીશ અને ભગવાન જે ઈચ્છે તે થશે. આજે મેં તેમના ઘરે ભોજન કર્યું છે. એક દિવસ તને પણ ત્યાં લઈ જઈશ. અને ત્યારબાદ નંદને દરરોજ લાકડા કાપ્યા અને પોતાના વચ્ચે મફતમાં આપ્યા. એક દિવસ પંડિત ભોજન કરવા બેસ્યા હતા ત્યારે બહારથી નંદનનો અવાજ આવ્યો, પંડિતજી, લાકડા લઈ આવ્યો છું, આવીને લઈ જજો. હું ત્યાંથી જઈ શકું. પંડિત બહાર આવ્યા અને કહ્યું, નંદન, હું આજે રૂપિયા નહીં આપી શકું. તું લાકડા પાછા લઈ જા. નંદને કહ્યું, રૂપિયા કાલે આપજો, પણ લાકડાની અહીં જ મૂકીશ. મને ખૂબ ભૂખ લાગી છે. શું તમે મને ભોજન આપી શકો? તમે તો બધાને ખવડાવો છો. પણ એ ત્યાં હસીને કહ્યું, કેમ નહીં? નંદન, પહેલા હાથ પગ ધોઈ નાખ. હું ભોજનની વ્યવસ્થા કરું છું. પંડિત ઘરમાં ગયા. પોતાની પત્ની લક્ષ્મીને કહ્યું. લક્ષ્મીએ ચિંતાથી કહ્યું, આવું હોય તો તમે કેમ કરી ના નથી કીધી? ઘરમાં ખાવાનું કંઈ બચ્યું નથી. ફક્ત તમારા માટે જે થોડું ભોજન છે તે જ છે. પંડિતે શાંતિથી કહ્યું, ચિંતા ન કર. તને જે ભોજનની થાળી પીરસી છે તે નંદનને માટે પૂરતી છે. હું આજે ઉપવાસ કરી લઈશ. લક્ષ્મીએ થોડાક ઓછા થઈને કહ્યું, આવું તમે કેટલું કરશો? જ્યારે આપણી પાસે પોતાને માટે પણ પૂરતું નથી તો બીજા માટે આટલું કેમ કરો છો? પંડિત દયાથી જવાબ આપ્યો, ઈશ્વર બધું આપે છે. પેલા નંદનને ભોજન કરાયું છે અને જેવું જ ભોજન કર્યું ખુશીથી તે વિદાય આપી. આમ પંડિત દરરોજ લોકોને ખવડાવતા, ભલે તેમની પાસે પોતાની માટે કંઈ ન બચે. થોડા સમય પછી એક દિવસ નંદન લાકડા કાપવા જંગલમાં ગયો. તે વિચારવા લાગ્યો, જંગલના બધા સૂકા ઝાડો તો હું કાપી ચૂક્યો. હવે ફક્ત હરિયા ઝાડ છે. જંગલની અંદર જવું થોડું જોખમી લાગે છે. હું ક્યારેય આટલું અંદર ગયો નથી. જો જંગલી જાનવર હોય તો પણ ઘરની જરૂરિયાતોનું દબાણ, જેથી નંદન ઘર અંદર ચાલ્યો ગયો. તેણે અચાનક તેની એક વિશાળ ઝાડ દેખાયું. તેના મનમાં વિચાર આવ્યો, આ ઝાડની ડાળી ખૂબ જ મજબૂત છે. જો આને કાપું તો 3 ગાંઠિયા લાકડા આવી જાય. ઘણું મોડું થઈ ગયું છે. ચાલો આજે આને કાપો. નંદન ઝાડ પર ચડી ગયો. એક મજબૂત ડાળી પર બેસી ગયો અને તે જ ડાળી કાપવા લાગ્યો. ડાળી ખૂબ મોટી હતી
અને જેવી રીતે કપાય છે તે બાજુના ઝાડ એક નાના ટેકરા પાસે પડી. અચાનક ત્યાં એક સાધુ પ્રગટ થયા. તેમનો ચહેરો ક્રોધથી લાલ હતો. તેણે ગર્જના કરી, કોણ છે? મારી તપસ્યા ભંગ કરી. લાગે છે કે તું જ છે. મહારાજ, મને માફ કરો. મને ખબર નથી તમે અહીં તપસ્યા કરો છો. સાધુએ ગુસ્સામાં આવીને કહ્યું, હું અહીં વર્ષોથી તપસ્યા કરું છું. તે મારી તપસ્યા ભંગ કરી અને તેના પાપનો ભાગીદાર તું જ છે. હું તને શ્રાપ આપું છું કે તું કૂતરો બનીશ. નંદન સાધુને રીઝવવા લાગ્યો, વિનંતી કરવા લાગ્યો, મહારાજ, મેં જાણી જોઈને આવું નથી કર્યું. હું રોજ લાકડા કાપીને મારું ગુજરાન ચલાવું છું. કૃપા કરીને શ્રાપ પાછો લો. સાધુનો ગુસ્સો થોડો શાંત થયો. તે બોલ્યો, મેં જે શ્રાપ આપ્યો છે તે પાછો લેવો શક્ય નથી. પણ એક ઉપાય છે જેનાથી તલાશ કાપવાથી મુક્ત થઈ શકે છે. તારે એવા 2 વ્યક્તિઓ શોધવા જે સૌથી શ્રેષ્ઠ દાન કરે. એમના ભોજનનો બચેલો એક દાણો પણ તું ખાઈ લે તો આ શ્રાપની અસર ધીમે ધીમે ઓછી થઈ જશે. જ્યારે તારો શ્રાપ મુક્ત શરીર સંપૂર્ણ સફેદ થઈ જશે ત્યારે તું શ્રાપ મુક્ત થઈ જઈશ. નંદન રડતા રડતા બોલ્યો, મહારાજ, હું મારી પત્નીનો એકમાત્ર આધાર છું. લાકડા વેચી વેચી રૂપિયા લાવું તેમાંથી અમારું ગુજરાન ચાલે છે. હવે હું કૂતરો બની ગયો તો મારું શું થશે? સાધુએ શાંતિથી કહ્યું, ચિંતા ના કર, ભગવાનજી તારી મદદ કરશે. જ્યારે આ શ્રાપ છૂટશે ત્યારે તારું જીવન સુખ, સમૃદ્ધ અને શાંતિથી ભરાઈ જશે. અને આ કહીને સાધુ ત્યાંથી ગયા. નંદનનું જીવન શ્રાપને કારણે ફેરવાઈ ગયું. હવે નંદન શ્રાપ મુક્ત મેળવવા માટે યાત્રા પર નીકળી પડ્યો. તે વિચારવા લાગ્યો, સાધુએ કહ્યું તેવા શ્રેષ્ઠ દાન આપનાર મને ક્યાં મળશે? મારી સમજમાં કંઈ આવતું નથી. હા, ગૌરીશંકર પંડિત, તે ખૂબ ઉદાર નેકદિલ વ્યક્તિ છે. હું સૌથી પહેલા તેમની પાસે જઈશ. અને ત્યારબાદ નંદન કૂતરાના રૂપમાં પંડિતના ઘરે પહોંચ્યો. તે દિવસે પંડિત પોતાની પત્ની સાથે વાત કરતા હતા. આજે હું બધા મહેમાનોને ભોજન ખવડાવી શક્યો. આ બધું ભગવાન શિવની કૃપા છે. પંડિતનું ભોજન પૂરું થયા પછી લક્ષ્મી બચેલું ભોજન બહાર ફેંકી દીધું. નંદન કૂતરાના રૂપમાં ત્યાં પહોંચ્યો અને પંડિતનું બચેલું ભોજન ખાઈ લીધું. જેવું તેને ભોજન ખાધું તેનું અડધું શરીર સફેદ થઈ ગયું. નંદન ખુશીથી બોલ્યો, મને ખાતરી હતી કે પંડિતજી ખૂબ દયાળુ છે. મને અડધી મુક્તિ મળી ગઈ, પણ સંપૂર્ણ મુક્તિ માટે મારે બીજી વ્યક્તિ શોધવી પડશે. અને આમ વિચારીને નંદન બીજી વ્યક્તિની શોધમાં નીકળી પડ્યો. એક દિવસ તે ખેતરમાં પહોંચ્યો જ્યાં હર્ષદ નામનો કોઈ વ્યક્તિ હળ ચલાવતો હતો. નંદન કૂતરાના રૂપમાં તેના ઘરની સામે બેસી ગયો. એક વ્યક્તિ ગાયને લઈને ત્યાંથી જતો હતો. તે બોલ્યો, હર્ષદ ખૂબ નેકદિલ માણસ છે. તે માત્ર મને જ નહીં, ઘણા લોકોને ગાયનું દાન કરે છે. આવા માણસને આશીર્વાદ મેળવવા જોઈએ. આ સાંભળી નંદન વિચારવા લાગ્યો, આજે મને શ્રાપમાંથી મુક્તિ મળી જશે. હર્ષદ પણ પંડિતજી જેવો જ દયાળુ હશે. નંદનને ઘણી રાહ જોવા પડી. પછી ભોજન કરી અને પોતાની પતાર બહાર ફેંકી. ત્યારે નંદન ઝડપથી ગયો અને તેમાં બચેલા ભોજન ખાઈ લીધું. પણ તે આશ્ચર્યચકિત થઈ ગયો. બોલ્યો, અરે, મારા શરીરનો રંગ બદલાયો નથી. હર્ષદે ગાયનું દાન કર્યું, પણ તો પછી આવું કેમ થયું? મને કંઈ સમજાતું નથી. થોડા સમય પછી નંદન પાછો પંડિતના ઘરે આવીને બેસી ગયો. ત્યાં તેને 2 યુવાનોની વાતચીત સંભળાઈ. પહેલો યુવક બોલ્યો, આજે હર્ષદે ફરી ગાયને દાન કર્યું. બીજું, હા, તે ભલે ગમે એટલો મોટો દાતા લાગે, પણ તે હંમેશા નગરની બહારના લોકોને બોલાવીને દાન કરે છે. સાચું જાણીશ તો આશ્ચર્ય થશે. તેની બધી ગાયો 2 મહિનાથી વધુ દૂધ આપતી નથી. પેલો યુવક ચોંકીને બોલ્યો, શું? જો તે આવું કરે તો તેને જ અવશ્ય પાપ લાગશે. આપણા રાજા જેવું કોઈ નથી. તે મહાન દાતા છે. 1 અઠવાડિયાથી લોકોને ભોજન વેચે છે અને આવતીકાલે અંતિમ દિવસે વસ્ત્રનું દાન પણ કરશે. રાજા પોતે 1 અઠવાડિયાથી લોકો સાથે બેસીને ભોજન કરે છે. આવો ઉદાર માણસ ક્યાં જોયો છે? જો બીજો યુવક બોલ્યો, તો આ કંઈ નથી.
તે થયા. તેમણે આપણા નગરમાં સારા રસ્તાઓ બનાવ્યા, દરેક જગ્યાએ કૂવાને તળાવ ખોદાવ્યા. સાથે આવું તારામાં ધર્માત્મા ક્યારેય નથી જોયો. આ વાત સાંભળીને નંદન ખૂબ ખુશ થયો. તેના મનમાં વિચાર આવ્યો, આજે શરૂ હવે મને આ શ્રાપમાંથી મુક્તિ મળી જશે. મારે તુરંત રાજા પાસે જવું જોઈએ. તે રાજમહેલમાં નથી, પણ લોકો સાથે ભોજન કરે છે. આ તકનો લાભ લેવો જોઈએ. બીજે દિવસે નંદન તે જગ્યાએ પહોંચ્યો જ્યાં રાજા ભોજન કરતા હતા. તેમને રાજાને વસ્ત્ર વેચતા જોયા. નંદન વિચારવા લાગ્યો, રાજા કેટલા મહાન છે. તે ભોજન આપવાની સાથે સાથે બધાને વસ્ત્રો પણ વેચે છે. નંદન ત્યાં વૃક્ષ નીચે બેઠો બેઠો બોલ્યો, હું આવા સ્પેશિયલ લોકોને શોધું છું. તે આ જ વ્યક્તિ લાગે છે. રાજાએ ભોજન કર્યું અને સૈનિકોએ તેમની પતાર બહાર ફેંકી. નંદન ત્યાં ગયો અને બચેલું ભોજન ખાઈ લીધું. તે ચોંકી ગયો, અરે આ શું? આટલા મહાન દાતા રાજાનું ભોજન ખાધા પછી પણ મારો રંગ બદલાયો નથી. આ શ્રાપ કોઈ બીજા કારણે લાગે છે. મારે તુરંત સાધુ પાસે જવું જોઈએ. હવે ત્યારબાદ નંદન તે જગ્યાએ પહોંચ્યો જ્યાં સાધુ હતા. તેમને સાધુને પ્રણામ કર્યા. સાધુએ તેને નિરાશ જોઈને પૂછ્યું, શું થયું નંદન? લાગે છે હજી તને મુક્તિ નથી મળી. સાચી વ્યક્તિ રંગ જ બદલાયો છે. તો શું તને બીજું કોઈ ન મળ્યું? મહારાજ પંડિતજી, હું ભોજન ખાધા પછી અડધો ઠીક થયો. પછી મેં તેમનાથી પણ મોટા દાતાઓને જોયા, પણ તેમના ભોજનની કોઈ અસર ન થઈ. આપણા નગરના રાજા ખૂબ ધાર્મિક છે. તેમે એક અઠવાડિયું ભોજન કરાવ્યું, વસ્ત્રો વેચ્યા, પણ તેમનું ભોજન ખાધા પછી પણ હું શ્રાપમાંથી મુક્ત ન થયો. આમાં કોઈ રાજ છે જે કૃપા કરીને મને સમજાવો. સાધુએ થોડી વાર રોકાઈને કહ્યું, નંદન, આમાં આશ્ચર્યની વાત નથી. તે જે લોકો છે તેનું દાન સાચું દાન ન હતું. હર્ષદ એવી વસ્તુઓનું દાન કરતો હતો જેની તેને જરૂર ન હતી. તો જેને જરૂર હોત તો તે ક્યારેય દાન ન કરે. રાજા જે દાન કરતો તે દાન ન કહેવાય. તે પોતે કામ તો નથી કરતો. રાજા જેવા રાજેશ્વરનો ઉપયોગ રાજ્યના લોકો પર કરે છે. ગઈકાલે જે ભોજન અને વસ્ત્રો આપ્યા એ રાજાનું દાન ન ગણાય. તે ફક્ત લોકોના પૈસા લોકો પર જ ખર્ચે છે. આવા ભોજનની તારા શ્રાપ પર કોઈ અસર ન થઈ શકે. સાધુએ આગળ કહ્યું, સાચો દાન એ છે જે બ્રાહ્મણે કર્યું. તેણે ભૂખ્યાને ભોજન આપીને કર્યું કહેવાય. ભલે તેમને પોતે ન ખાધું, તેમનું દાન સૌથી શ્રેષ્ઠ હતું. તેથી તારે હજી પ્રયત્ન કરવો પડશે. તું મુક્તિની નજીક છે. નંદને કહ્યું, સમજાયું મહારાજ, આભાર. અને ઉદાસ મનથી નંદન ત્યાંથી ચાલી નીકળ્યો. તે વિચારવા લાગ્યો, હું ઘરે દૂર આવી ગયો છું. ભૂખ લાગી છે. નજીકમાં કંઈ ખાવાનું મળે તો સારું. ત્યારે તેની નજર એક પુરુષ પર પડે છે. ગઢામાં પાણી લઈને જતો હતો. નજીકમાં ઉભેલા બે યુવાનો વાતો કરતા હતા. એક યુવક બોલ્યો, આ ખેડૂત રોજ ગરમીમાં પાણીનો ગડો લઈને અહીંથી પસાર થનારાઓને પાણી પીવડાવે છે. આ લાગે છે પણ તેનું કામ પ્રસન્ય છે. થોડી વાર પછી સંકેત ભોજન કાઢ્યું અને ખાવા બેસો. નંદન કૂતરાના રૂપમાં ભૂખ્યો હતો. તેમણે જોયું ને પોતાના ભોજનમાંથી થોડું લઈને અંદર નાખ્યું. નંદને ભોજન ખાધું. તેનો શાપ પામી પછી મનુષ્ય બની ગયો. નંદન સંપૂર્ણ ધન્યવાદ આપ્યા પછી ખુશી ઘરે પાછો ફર્યો. વિચારવા લાગ્યો, સાચે દાન ક્યારેય નાનું કે મોટું નથી હોતું. ભૂખ મટાડે એ સાચું દાન છે. સૌથી શ્રેષ્ઠ દાન નિસ્વાર્થ ભાવે બીજાની મદદ કરવા માટે. અનેક દંપતીઓ પતિ પાસે પોતાના ઘરે પાછો ફર્યો અને પછી જીવન જીવવા લાગ્યો. પણ આ કથા અહીંયા પૂરી નથી થતી. થોડા જ સમય પછી ગૌરીશંકર પંડિત આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે ઘરમાં એક દાણો પણ ન બચ્યો. લક્ષ્મીએ તેમને કહ્યું, નજીકના નગરમાં એક રાજા રહે છે. તે પુણ્ય ખરીદે છે. તમે ત્યાં જઈને તમારું થોડું પુણ્ય વેચીને રૂપિયા લઈ આવો, જેથી આપણું ગુજરાન ચાલે. પંડિતે પહેલા ના પાડી, પણ લક્ષ્મીના વારંવાર કહેવાથી તે રાજી થઈ ગયા. લક્ષ્મીએ
તેમને ખાવા માટે 4 રોટલી બનાવી હતી. પંડિત ઘરેથી નીકળ્યા. જ્યારે ત્યાં નગરની નજીક પહોંચવા આવ્યા છે ત્યાં તેમને એક તળાવ દેખાય છે. પંડિત સ્નાન અને નિત્યદૈનિક કાર્ય પૂરા કરીને રોટલી ખાવા બેસી ગયો. ત્યારે એક ભૂખથી કક્કડ એક કૂતરી તેમની સામે આવી બેસી ગઈ. કૂતરીએ જંગલમાં બાળકોને જન્મ આપ્યો હતો અને 3 દિવસથી ભૂખી હતી. ભારે વરસાદને કારણે તે બાળકોને છોડીને ક્યાંય જઈ શકી ન હતી. પણ તે કૂતરીની ભૂખી આંખો જોઈને એને પોતાની એક રોટલી તેને આપી. કૂતરીએ તે ખાઈ લીધી. પછી ફરીથી બીજી રોટલી આપી. તે પણ ખાઈ ગઈ. આમ એક પછી એક અને પોતાની 4 રોટલી કૂતરીને ખવડાવી દીધી. કૂતરી તૃપ્ત થઈ ગઈ, પણ પંડિત પોતે ભૂખ્યા રહી ગયા. અને ત્યારબાદ પંડિત રાજાના મહેલમાં તરફ ચાલી નીકળ્યા. રાજાને મળીને તેમણે કહ્યું, હું મારું પુણ્ય વેચવા માંગુ છું. રાજાએ કહ્યું, બપોર પછી આવો. રાજાએ પોતાની પત્ની રાણી સાથે વાત કરી. એક પંડિત આવ્યા છે, પોતાનું પુણ્ય વેચવા માંગે છે. તારા મનથી તેમના પુણ્ય શું હશે તે હું ખરીદું. રાણીએ કહ્યું, જે તેમને આજે જંગલમાં એક ભૂખી કૂતરીને તેના બાળકોને રોટલી ખવડાવીને કમાયું છે તે શ્રેષ્ઠ છે. રાજા પંડિત પાસે ગયા અને બોલ્યા, તમે કયું પુણ્ય આપશો? પંડિતે કહ્યું, તમે કયું પુણ્ય લેવા માંગો છો? રાજાએ કહ્યું, આજે તમે જે યજ્ઞ કર્યો તે પુણ્ય મારે જોઈએ. પંડિત કહે, મેં આજે કોઈ યજ્ઞ નથી કર્યો. મારી પાસે એટલું ધન પણ નથી કે હું યજ્ઞ કરું. રાજાએ જવાબ આપ્યો, તમે આજે તળાવના કિનારે એક ભૂખી કક્કડ કૂતરીને 4 રોટલી ખવડાવી. અમે એ જ પુણ્ય ખરીદવા માંગીએ છીએ. પંડિતે પૂછ્યું, ત્યારે ત્યાં કોઈ ન હતું. તમે આ કેવી રીતે વાત જાણો છો? રાજા કહે, મારી પત્ની પતિવ્રતા સ્ત્રી છે. તેમને જ મને આ બધું જણાવ્યું. પંડિતે કહ્યું, બહુ સારું, લ્યો, પણ તેની કિંમત શું આપશો? રાજા કે, જેટલી તમારી રોટલીનું વજન તેટલા જ વજનના હીરા મોતી તોડી આપીશ. પંડિતે સહમતિ આપી. રાજાએ અંદાજે 4 રોટલીના જે વજનની રોટલી બનાવડાવી. તેના વજનની બરાબરી કરવા હીરા મોતી ત્રાજવામાં મૂકવામાં આવ્યા. પણ ગમે એટલા રત્ન મૂક્યા, પણ રોટલીવાળો પલ્લો ઉપર જ ન ઉઠ્યો. રાજાએ કહ્યું, વધુ રત્ન લાવો. ત્યારે પંડિતની આંખો ખુલી ગઈ. તેમને કહ્યું, હું આપને મારું પુણ્ય નહીં વેચું. રાજાએ કહ્યું, જેવી તમારી ઈચ્છા. પછી પંડિત ત્યાંથી ઘરે જવા નીકળી ગયા. રસ્તામાં તેને એક તળાવ પાસે પહોંચ્યા. તેમણે જ્યાં રોટલી ખવડાવી હતી ત્યાં એક ઝાડ નીચે બેસી તે વિચારવા લાગ્યા. ત્યારે ત્યાં એક શિવજી શિષ્ય તેમને પંડિતે ચિંતિત જોઈને પૂછ્યું, પુત્ર, શું વાત છે? તું ખૂબ ચિંતામાં લાગે છે. પંડિતે પ્રણામ કર્યા અને આખી વાત કહી. સંત કહે, પુત્ર, તે યોગ્ય કર્યું. ભગવાન ભોળાનાથ પોતે ફળ આપે છે. મનુષ્ય જેવું કર્મ કરે છે તે ઉપર તેને ફળ મળે છે. સંતની વાત સાંભળી પંડિતના મનને શાંતિ મળી. સંતે તેમણે એક પોટલી આપતા કહ્યું, મિત્ર, આ લઈ જા. આમાં થોડા મેવા છે. રાત્રે ભોજન પછી આનું સેવન કરજે. તારું કલ્યાણ થશે. પંડિતે તે પોટલી લીધી, સંતને ધન્યવાદ આપી અને ઘરે પાછા ફર્યો. પંડિત ઘરે પહોંચ્યા. તેઓએ ભોજન કર્યું ને થોડી વાર બહાર ગયા. લક્ષ્મીની નજર ટેબલ પર પડેલી પોટલી પર ગઈ. તેના મનમાં ઉત્સુકતા જાગી અને પોટલી ઉપાડીને ખોલી. પોટલી ખોલી તેનું આશ્ચર્ય સ્મિત ન રહ્યું. પોટલીમાં હીરા, પન્ના અને માણેક ચમકી રહ્યા હતા. થોડી વાર પછી જ્યારે પંડિત ઘરે આવ્યા ત્યારે લક્ષ્મીએ પૂછ્યું, આટલા હીરા પન્ના ક્યાંથી લાવ્યા? પંડિત હસ્યા અને કહ્યું, શું મજાક કરે છે? શું કામ એવા મને હેરાન કરે છે? હીરા મોતી લાગે છે. લક્ષ્મી કહે, મજાક નથી. ખોલીને જોઈ ઢગલાબંધ 2 કિસ્મી રત્નો છે અને તે કંઈ બતાવ્યા. મને લક્ષ્મીએ પોટલી તેમની પાસે મૂકી. પંડિત રત્નો જોઈને ચોંકી ગયા. તેમને સમજાય કે આ બધું કોઈ અસર છે. તેમણે ભૂખી કક્કડ રોટલી કૂતરીને ખવડાવી. પંડિતે સમજાઈ ગયું કોઈ સંત ન હતા, તે સાચે જ ભગવાન મળ્યા હતા.
પંડિતે પોતાની કથા યાત્રાની વાત લક્ષ્મીને સંભળાવી. તેમણે કહ્યું, આ બધું કૃપા અને દયાનું પરિણામ છે. રાજસિંહ અને તામસી દાનનું ફળ મર્યાદિત હોય છે, પણ નિસ્વાર્થ કરેલું ફળ ક્યારેય નિષ્ફળ નથી જતું. શિવજીએ કથા પૂરી કરી અને પાર્વતી તરફ જોઈને કહ્યું, હે દેવી, સાચું દાન એ છે જે નિસ્વાર્થ ભાવે જરૂરિયાતમંદની મદદ માટે કરવામાં આવે. પંડિતે પોતાની ભૂખની ચિંતા કર્યા વગર ભૂખથી કકડ કૂતરીને રોટલી આપી પોતાનું ભોજન ભૂખ્યા લોકોને આપી દીધું અને પોતે બીજાને જમાડ્યા. આ ઉદાહરણ 100થી શ્રેષ્ઠ છે. પાર્વતીએ હાથ જોડીને કહ્યું, આ કથાએ મારા હૃદયને સ્પર્શી લીધું. આથી હું પણ આવા નિસ્વાર્થ દાનનું મહત્વ સમજીશ અને લોકોને પ્રેરણા આપીશ. મિત્રો, આ કથા આપને શીખવે છે કે સાચું બોલવું, ત્યાગ અને નિસ્વાર્થ સેવા જેવા છે. દેખાડા માટે કરેલું દાન ન તો સાચું દાન છે કે ના તો પુણ્ય છે, કે ના દયાની પાવતી કરેલું દાન તેની લાંબા ગાળાની અસર રહે છે. જ્યારે પંડિતે ભૂખી કૂતરીને રોટલી આપી, તેમને એમ ના વિચાર્યું કે આ નાનું દાન કહેવાય, એ મોટું દાનનું ફળ આપશે. તેને દયાની ભાવનાથી કોઈ જરૂરિયાતમંદને મદદ કરી હતી. આ કથા પણ એ જ શીખવે છે કે જરૂરિયાતમંદની મદદનો સાચો અવસર ત્યારે આવે છે જ્યારે સાચે સંકટમાં હોય, આપદામાં હોય. ત્યારે નાની મદદ પણ અમૂલ્ય છે. જરૂરિયાતમંદને જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન લાવે છે. જ્યારે કોઈ વ્યક્તિ ત્યાગની ભાવનાથી દાન કરે તો તેના અંતરમાંથી માયાનો મોર ખતમ થઈ જાય છે. આથી આ મનુષ્ય અહંકારથી મુક્તિ કરે છે અને તેને ભગવાન શિવની નજીક લઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ત્યાગની ભાવનાથી દાન કરે છે તો તે તેના અંતરમાંથી માયા ખતમ થઈ જાય છે. ત્યારે મનુષ્ય અહંકારથી મુક્ત કરે છે અને તેને ભગવાન શિવની નજીક લાવે છે. ભગવાન શિવ કહે છે કે, હે દેવી, આ કથા દ્વારા એક જ વાત સ્પષ્ટ થાય છે કે દાનનું મૂલ્ય તેના દેખાવામાં નથી, પણ તેની નિષ્ઠા અને નિસ્વાર્થ ભાવનામાં છે. જે દાન હૃદયથી કરવામાં આવે છે, બીજાના દુઃખે દૂર કરવાના ઉદ્દેશથી કરવામાં આવે છે, તે સાચું દાન છે. આવું દાન મનુષ્યના આત્માને શુદ્ધ કરે છે અને તેને ઈશ્વરની કૃપાનો પાત્ર બનાવે છે. પાર્વતીએ શિવના ચરણોમાં તેનું શીશ ઝૂકવીને કહ્યું, હે મહાદેવ, આ કથાએ મારા હૃદયને સ્પર્શી લીધું છે. હવેથી હું પણ નિસ્વાર્થ દાનનું મહત્વ સમજીશ અને જગતના લોકોને તેના માટે પ્રેરિત કરીશ. અને આપની કૃપાથી આજે મને જીવનમાં સાચો માર્ગ મળ્યો છે. શિવજી અમર છે. શિવજીએ કહ્યું, એ પાર્વતી, જે મનુષ્ય આ કથાને ધ્યાનથી સાંભળે અને તેના સંદેશને જીવનમાં અપનાવશે, તેનું જીવન ધન, ધાન્ય, સુખ અને શાંતિથી ભરાઈ જાય છે. તેના સર્વે કષ્ટો દૂર થાય છે અને તે મારી ભક્તિમાં લીન થઈને મોક્ષનો માર્ગ પ્રાપ્ત કરે છે. જેમ પક્ષી નદીમાંથી પાણી પીવાથી નદીનું પાણી ઓછું નથી થતું, તેમજ આપની સામર્થ્ય મુજબ દાન કરવાથી આપણું ધન ક્યારેય ખૂટતું નથી. ઉલટું ભગવાન શિવની કૃપાથી આપણું જીવન વધુ સમૃદ્ધ અને શાંતિમય બને છે. આ કથાનો સંદેશ આપણને આપણા જીવનમાં અપનાવીએ. જ્યારે પણ કોઈ ભૂખ્યું, તરસ્યું કે જરૂરિયાતમંદ આપણી પાસે આવે, ત્યારે આપે પોતાની શક્તિ મુજબ તેની મદદ કરવી એનો પ્રયત્ન કરીએ. આ દાન ભલે નાનું લાગે, પણ તે ભગવાન શિવના હૃદયમાં અમૂલ્ય ગણાય છે. હર હર મહાદેવ. મિત્રો, તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરી સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.